જ્યારે હોય ત્યારે આ ઘરમાં કામ બધા મારે જ કરવાના. મેડમ તો વયા જાય એના ટાઈમે બધે. કચરા, પોતા, વાસણ, રસોઈ બધું જ મારે કરવાનું. ક્યારે આવશે કોને ખબર? ક્યાં મરી હશે રામ જાણે. લાવો હું કરી નાખું. કેમ? હા, આવતા વેત નાટક કરવાના ચાલુ કરતી હતા ને. લાવો હું કરી નાખું. એવું નથી, આજે તબિયત થોડીક વધારે બગડેલી હતી. ક્યારે તમારી તબિયત સારી હોય હે? ક્યારે? એક દિવસ એવો ન હોય કે તમારી તબિયત સારી હોય એમ હે? હમણાં વધારે તબિયત ખરાબ રહી છે, નહીંતર ઘરના કામ તો હું જ કરું છું ને. હા હા હા, ઘરના કામ તો તમે જ કરો છો. સંભળાવવાની જરાય જરૂર નથી હો. અત્યાર સુધી કોની સાથે ફરવા ગયા હતા? કોઈની સાથે ફરવાનું તો નથી. ક્યાં હતા? આ ઘરમાં કામ પડ્યા હતા. શરમ નથી આવતી આવી રીતે કામ મૂકીને જતા? હું કરી નાખીશ ને. શું કામ કરે છે તું? લાવ. મમ્મી સામે સારું થવું છે હે? ના. આટલું બધું તો મેં કચરો કાઢી લીધો. ઊભી રે, આ બધો કચરો પાછો અહીંયા લઈ લો. નહીં? આમાં મમ્મીને વચ્ચે લાવવાની ક્યાં વાત છે? તો કોને વચ્ચે લાવું? હું કામ કરીશ તો મમ્મીને થોડી ખબર પડવાની છે. વાહ, હા સારું કહેવાય હો. મેડમને કંઈ કામય નથી કરવા, મમ્મી સામે સારુંય થવું છે, બધે સારી રીતે પહોંચી વળવું છે નહીં? ના હેતલ, એવું કાંઈ નથી. તબિયત ખરાબ રહી છે તનેય ખબર છે, એટલે ઉઠવામાં થોડુંક મોડું થાય છે. આ ખાવામાં ક્યારે મોઢું કેમ નથી દુખતું? ત્યાં તો બહુ હાલે છે. ત્યાં કેમ એમ નથી થતું કે આજે મારે નથી ખાવું, મારી તબિયત સારી નથી એટલે? ખાવું તો પડે ને, ખાધા વગર કેમ હાથ પગ હાલે? વાહ, જાણે હાથ પગ તો એવી રીતે હલાવતા હશે કે આખા ઘરમાં બિચારી આ જ નોકરાણી થઈને ફરે નહીં? હેતલ, મને ચક્કર આવે છે. હું શું કામ બોલે છે? ક્યાં ચક્કર આવે છે? હા, ખોટું જ બોલે છે. મમ્મી! હે મમ્મી! અરે શું છે પણ? હા જુઓ, તમારી મોટી વહુ કઈ રીતે નાટક કરે છે ચક્કર આવવાના. શું થયું હવે પાછું? બહારથી આવીને સીધા ચક્કર આવે છે. એવું તો શું કામ કરીને આવ્યા પૂછો તો? હા, તમને પૂછું છું અંકિતા વહુ, શું થયું? આ કામ તમારે કરવું નહીં ને રોજ રોજ નવા નવા ત્રાગા કરવાના. કામ ન કરવાના 10 બહાના તમારી પાસે તૈયાર હોય છે. ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં પેટ દુખે, ઘડીકમાં ચક્કર આવે. તમારે આવા જ નાટક કરવાના હોય તો કહી દો, તો તમારા બાપાને ત્યાં ફોન કરીને કહી દઉં કે તમારી દીકરીનો પહેલા ઈલાજ કરાવો અને પછી અહીંયા પાછી મૂકી જાઓ. હા, અમારી પાસે અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી કે બીમાર લોકોને સાચવવાના. 100 વાતની એક વાત મને એ નથી સમજાતું કે રોજ રોજ તમારે શું કામ કટકટ કરવી પડે? બે વહુઓ છે, હળીમળીને કામ કરી લે તો વાંધો શું આવે? બધું કામ મારે જ કરવાનું મમ્મી. બહારથી આવે બધું કામ થઈ જાય પછી એમ કે લાવ હવે હું કામ કરું. ના મમ્મી, અત્યાર સુધી હું કામ કરતી જ. કામ ચોરી કરવી છે? ઘરમાં કામ કરવું નથી ગમતું? એવું. આળસ આવે છે? ના મમ્મી, એવું નથી. તો રોજ રોજ વળી કેવી બીમારી? હમણાં તબિયત વધારે બગડેલી રહી. અરે પણ કેટલી હમણાં? એટલે તમે છેલ્લા કેટલાય વખતથી આ જ બધા નાટકો કરો છો. ઘડીકમાં તાવ, ઘડીકમાં બીમારી, ઘડીકમાં ફલાણું, ઘડીકમાં ઢીકણું. અરે આ બધું સારું નથી લાગતું. ઘરની મોટી વહુ છો, તમે જ આવું કરશો તો પછી કાલે ઉઠીને આને મારે શું કહેવું? અત્યાર સુધી મમ્મી હું જ કામ કરતી હતી, હમણાં થોડાક સમયથી જે કામ કરે છે. એટલે આ એવું છે કે દેરાણી આવી ગઈ એટલે તમારે તમારા હાથમાંથી બધા કામ જતા કરવાના ને એના માથે નાખી દેવાના? ચાવી લેવી છે આ ઘરની ચાવી. ના મમ્મી, એવું નથી. સાચું કહું છું, હમણાં તબિયત બહુ જ ખરાબ રહી છે એટલે મોડી ઉઠું તો છું. સારા ડોક્ટરને બતાવીને દવા લાવો એટલે વાત થઈ જાય પૂરી. આ રોજ રોજ તમારા બધાના કામ એકલા હાથે આવે તો કોઈને પણ ગુસ્સો આવે. અને તમે છેલ્લા કેટલાય વખતથી હેતલ બહુ આવી ગઈ ત્યારથી તમારી બીમારીએ ઘર પકડી લીધું છે. ના, હું હેતલે કહું જ છું કે હું કામ કરું, પણ જ્યારે કામ હાથમાંથી લઉં એટલે મારી સાથે જાણે જોઈને ઝઘડો કરવા માંડે છે. લે, કેટલું ખોટું બોલે છે જો તો. આ રગે રગમાં ખોટાડી છે. બસ હવે 100 વાતની એક વાત. તમે બધા કામ કરશો અને હેતલ તમે ચાલો અંદર. તમારું મને કામ છે, તમે એ કામ પતાવો. અને આ જે બાકી કામ છે ને એ બધા તમે પતાવી દો, બરાબર? હા, હું જ કરી નાખીશ. શું વધ્યું છે? શું કામ કરવા માટે તો હું જ કરી નાખી છે. ક્યારના ગયા હતા, આ બધા કામ થઈ ગયા પછી આવ્યા. ખબર છે કે આ કામે બધા કામ થઈ જશે નહીં? હું કઈ રખડવા માટે નહોતી ગઈ. અમને શું ખબર? મમ્મી જુઓ ને કેવા મેળા ટોળા મારે છે. જો આમાં હું કંઈ જ ન કહી શકું, કારણ કે અંકિતા બહુ દેખીતા દેખાય છે કે તમારો વાંક છે, બરાબર? તમે કયા વનાના જતા રહો, કયા મહિનાના આવો તો પછી કોઈને પણ લાગે કે તમે નાટક કરી રહ્યા છો. કઈ નહીં, હું બધા કામ કરી નાખીશ. હા, ચક્કર આવે ત્યારે માણસ તો પડી જાય. હા, કેમ એમને ઊભા છે? નાટક જ હતા મમ્મી, એના ચક્કર તમે અંદર આવવાના. જાઓ છો? મમ્મી હું સાચું કહું છું, હું નાટક નથી કરતી. 100 વાતની એક વાત. આ રોજ રોજ મને મારા ઘરમાં નહીં પોસાય. તમે નાટક કરો છો હકીકત છે મને નથી ખબર, પણ આ રોજ રોજ થશે ને તો નાટક જ લાગશે. સમજી ગયા?
એકની એક વાત કેટલી વાર કહેવાની? તમને કઈ કઈને થાકી ગયા છે કે આ વસ્તુ નહીં કરો, પણ નહીં. સરખી દવા નથી કરાવીને રોજ પછી બીમારીના બહાના કરીને સૂઈ રહે એ માણસનું શું સમજવાનું? ચલો હવે કચરા પોતા બાકી છે ને તો એ કરો. હા ખોટા રોજ સવારમાં ઝઘડા ઊભા કરવાના, ઘરની અંદર કંકાસ સિવાય બીજું કાંઈ નથી દેખાતું. ક્યારે આવશે સાગર? સાગરને પણ 3 કલાક થાય છે તૈયાર થતા. આ ઘરમાં મારી કોઈને પડી જ નથી. બસ જ્યારે હોય ત્યારે મારે જ બધા કકળાટો કરવાના. શું છે? બધું છે. અરે ભાઈ સાહેબ, હું તને એમ પૂછી રહ્યો છું કે એકલી એકલી કેમ બડબડ કરે છે? કોની સાથે વાતો કરતી હતી? ભૂત સાથે? ના ના, આ તમારા ભાભી છે નહીં આ ઘરમાં, ચુડેલ, ભૂત નહીં. એવું ના કહેવાય. તો શું કહું? છે કેવું કઈ? શું વાત છે? કેમ એકલી એકલી બડબડ કરતી હતી? આ ઘરમાં છે ને બધા કામ મારે જ કરવા પડે છે. સાંભળી લો, હા. કહી દઉં છું તમને, શું? આ ઘરની હું કઈ નોકરાણી નથી. કોણે કીધું એવું? મેં કઈ ઠેકો નથી લઈ રાખ્યો કે બધાના કામ કરું હું. અરે પણ એવું કોણે કીધું કે તું આ ઘરની નોકરાણી કોણે છે? કીધું નહીં, આ ઘરના હું કામ કરું છું. અરે બધ- દેખીતી જ વાત છે. અરે બધાને ખબર છે કે આ ઘરની તું વહુ છે, ના કે નોકરાણી. અને ઘરની વહુને ઘરના કામ ન કરવાના હોય તો કોને કરવાના હોય? આ તો- બાજુવાળાને. મોટી વહુને કામ કરાય ને સાગર, મોટી વહુને કરાય. મોટી વહુને ખાલી આ શું કહેવાય ઓલી મોડલની જેમ કાંઈ ફરાય નહીં નકરું. વાત સાચી છે તારી કે મોટા ભાભીને પણ કામ કરવું જોઈએ. જેટલું તું કામ કરે એટલું કામ એમને પણ કરવું જોઈએ. જ્યારે મોટા ભાભીને કામ કરવાનો સમય આવે ને ત્યારે શું થાય છે ખબર છે? શું? માથું દુખે, પેટમાં દુખે, ચલાતું નથી, ખબર નહીં, ખવાતું નથી, ચક્કર ચડે, બહાર જવામાં તો કાંઈ નથી થતું, બધું જ ઉડી જાય છે. અને મેન વાત તો એ કે ખાવામાં કોઈ દિવસ મોઢું નથી દુખ્યું એનું. વાત સાચી છે તારી. આ પ્રોબ્લેમ માત્ર તને નથી, આ પ્રોબ્લેમ મને પણ છે. કઈ રીતે કહું તને? કઈ રીતે? હા, વાત જાણે એવી છે ને કે અશોકભાઈ પણ દર મહિને હું અને અશોકભાઈ બંને ઘરમાં પૈસા આપીએ તો તને ખબર જ છે. હમ. અને એ પૈસામાં જ આપણા ઘરનું ગુજરાન ચાલે છે. હા રેડી? હા, મારું પણ આમ જ છે. આ મોટા ભાઈ, તને તો ખબર છે ને કે હું અને મોટા ભાઈ ઘરમાં સરખા ભાગે પૈસા આપીએ છીએ એવું ઘરના લોકો માને છે. હમ. પણ એવું નથી. મોટા ભાઈ છે ને મારા જેટલા ઘરમાં પૈસા નથી આપતા, ઓછા આપે છે. આ દર મહિને મને શું કહે ખબર છે? આ તારી ભાભીના દવાખાનાના ખર્ચા કેટલા છે એ ખર્ચા એ મારે કાઢવા પડે ને, એવા બહાના કરી કરીને એ પણ ઓછા પૈસા આપે છે. બોલ. મને તો ખબર જ છે. આ છે ને દવા નથી લેતા એ શું કરે છે ખબર? આ તમે જોયું ને, મોટા ભાભી રોજ નવી નવી સાડીઓ પહેરે છે, રોજ નવા નવા ઘરેણાં પહેરે છે. ક્યાંથી આવે છે આ બધું? દવાના બાને એવું બધું લેવા જાય છે ઈ. અને પાછા ઘરમાં આવા દવાના બાના કાઢે છે જેથી કરીને ઘરમાં કોઈ ના ન પાડી શકે ને એને. પણ બસ હવે આવું બધું નહીં ચાલે. હવે તો છે ને કંઈક તો કરવું જ પડશે આનો ઈલાજ. કઈ નહીં, તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને હું કંઈ ચાલવા નથી દેવાનું. કારણ કે ખોટી રીતે મોટા ભાઈ અને ભાભી આપણને હેરાન કરી રહ્યા છે. આપણી મજબૂરીનો ફાયદો ઉપાડી રહ્યા છે. આપણે કંઈ બોલતા નથી ને એટલે એને ભાવ તો મળી ગયું છે, પણ ઉપાધિ ના કર. હું પણ છે ને મમ્મી પપ્પા સાથે વાત કરીશ. એમને કહીશ કે તમારે આ મોટા ભાઈને અને ભાભીને સમજાવવાના થાય છે કે નહીં. બાકી હું પણ આવતી વખતે જેટલો મોટા ભાઈ ખર્ચો આપશે ને એટલો જ ખર્ચો આપીશ. હા બરાબર છે તમારી વાત. અને એ લોકો તો ખોટું બોલે છે ને, આપણે તો ખોટું નથી બોલવું. સીધી જ વાત કે મોટા ભાઈ છે ને ભાભી પાછળ પૈસા ઉડાડે છે એટલે તમે પણ આ ઘરમાં પૈસા નહીં આપો. વાત થઈ પૂરી. જ્યારે જે કરવું એ કરે. આમ પણ મોટા ભાભીના શોખ કાંઈ ઓછા છે? હા, બારના પેલા માસી કહેતા હતા મને કે આ તારી ભાભી છે ને રોજના રોજ કંઈક ના કંઈક પેતરા કરતી હોય છે ગામમાં બેઠી બેઠી. ગામની પંચાયત કરવી ઓછી નથી લાગતી એને. હા, એ તો ખબર જ છે. કહેવાય ને કે કામ કરવામાં છે ને બધા દુખાવા થાય, પણ ગામની પંચાયત કરવામાં, ફરવા જવામાં, મોજ કરવામાં એક પણ પ્રકારના દુખાવા ના થાય. હા, મોટા ભાઈનું પણ આવું જ છે. તું ચિંતા ના કર. હવે મને બધી ખબર પડી ગઈ છે કે કોની સાથે મારે શું કરવું જોઈએ ને શું નહીં. હા, મમ્મી સાથે હવે વાત કરવા દે. ત્યાં જ આ વાતનો ઉકેલ આવશે. બરાબર છે તમારી વાત. હું ચા બનાવું હવે તમારા માટે. હા, કાંઈ મોટા ભાભી તો નહીં આપે તમને ચા? મારા માટે બનાવવાની છે, બનાવને હવે. જા, બનાવું છું. આય ખરી છે. સાગર, કેમ બોલ. તારું મોટું હાવ પડી ગયેલું?
મોટું પડી ના જાય તો શું થાય? કેમ પૂછ્યું છે કઈ? થવાનું શું હતું? આ ઘરમાં રોજ ઓછું થાય છે કે હજી પૂછો છો કે શું થયું છે? બોલ ને, શું હતું? જો મોટા ભાઈ, સારું થયું તમે અહીંયા મળી ગયા મને. આમ પણ મારે તમારી સાથે વાત જ કરવાની હતી. હા, બોલ ને, શું વાત કરવી છે? તમને તો ખબર જ છે ને કે હમણાં એક લોન આવે છે આપણી, એનો હપ્તો ભરવાનો છે. તો પૈસા આપો. અરે હતા એ તો તને મેં બધા આપી દીધા, હવે મારી પાસે કાંઈ નથી. કેમ ભાઈ કેમ? હા, લોન કાંઈ મારા એકલા માટે નહોતી લીધી, આપણા બંને માટે લોન લીધી હતી. તો લોનને ભરવાની જોગવાઈ પણ આપણે બંને ભાઈઓએ સાથે જ કરવી જોઈએ ને. પણ મેં મારી પાસે હતા નહીં, બધા પૈસા તને આપી દીધા. હા, રેવા દો ને મોટા ભાઈ, ખોટે ખોટા બહાના શું બતાવો છો? મને ખબર છે 100% છે ને તમે અને મોટા ભાભી બંને મળી ગયા છો. અને એક વાત કહો તો મને, ના એક વાત કહો મને કે મોટા ભાભીને એવી તો કઈ બીમારી છે કે એમની પાછળ આટલો બધો દવામાં ખર્ચો થઈ જાય છે? ડોક્ટર કહે છે એ આવીને કેવી તો છે. કાંઈ કહેતા નથી. અત્યાર સુધીમાં તમે ભાભી પાછળ માત્ર ને માત્ર ખર્ચો કરી રહ્યા છો દવાનો, પણ એ નથી ખબર કે ભાભીને એક્ઝેક્ટલી કઈ બીમારી છે. જો એવું નથી એલા ભાઈ, પણ જે હતું ને એ બધું મેં ઘરે કહી દીધું. રેવા દો. અને કાંઈ ખોટા નાટક નથી આ કરતા. નાટક જ છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. પણ હવે છે ને તમારા નાટક જ્યાદા દિવસ ચાલવાના નથી, કારણ કે અત્યાર સુધી તો છે ને તમે અને મોટા ભાભીએ મને અને મારી પત્નીને બહુ ભોળવ્યા છીએ, પણ હવે અમે ભોળવાના નથી. અરે આમાં ભોળવવાની ક્યાં વાત આવે? એ જ વાત થઈ ને. તમારે શું કરવું છે? તમારા પૈસા બચાવી અને બંને માણસને ખર્ચો કરવો છે અને અમારા પૈસા ઘરમાં વપરાવી નાખવા છે. જો એવું નથી ભાઈ. એવું જ છે, એવું જ છે. મારી વાત સાંભળ તું ભાઈ. જો હવે બીમારી જેવી હોય તો શું કરવું? હવે પૈસા પછી દવાખાને દેવા તો પડે. અરે એ તો કેવા માંગુ છું કે બીમારી કઈ છે એવી તો કે છે કઈ? જ્યારે સમય આવે ને ત્યારે. અરે એ વાતો ને હવે મોટા ઉપાડે વાતો કરો છો, જે રીતે વાતો કરો છો ને એ રીતે 100% ખબર પડે છે. હું કઈ ગાંડો નથી, મારી જગ્યાએ કોઈ ગાંડો હોય ને તો એને ખબર પડી જાય કે આ તમે નાટક જ કરી રહ્યા છો. નાટક નથી કરતા સાગર, તું સમજવાની કોશિશ કર ને. હું બધું સમજેલો જ છું, તમારે છે ને મને સમજાવવાની કોઈ જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે બસ નાનકા આ મહિને છે ને મારાથી વધારે પૈસા નહીં આપી શકાય, તું વધારે પૈસા આપી દેજે ને, કારણ કે તારે ભાભી પાછળ મારો ખર્ચો વધારે થઈ ગયો છે. પણ ભાભીને જોઈએ ને તો એવું નથી લાગતું કે બીમાર હોય. બીમાર જ છે. તું એનું શરીર જો ને, પેલા કેવું હતું અને અત્યારે કેવું એ તો બળતરામાં ને બળતરામાં, ગામની બળતરાઓ કરો ને તો બધું થાય. કામની આ બળતરા મને ને મારી બાઈન જોવો, કોઈની બળતરા અમને હોતી જ નથી. ખાઈ પીને મજા કરીએ ને પોતાનું કામ આવીએ. વાત હાચી, પણ હવે નથી તો પછી તને કેમ હા પાડે? તમારે જે કરવું એ કરો. આ જે હપ્તો આવે છે ને એ તમારે ભરવાનો થાય છે. મેં મારા ભાગના પૈસા આપણે મંદિરમાં મૂક્યા છે ને ત્યાં મૂકી દીધા છે. હવે તમારા ભાગના પૈસા ફેરવી અને હપ્તો ભરવો હોય ને તો ભરી દેજો, ના ભરવો હોય તો બાઉન્સ થાય, એટલે પેનલ્ટી તમે જ ભરજો. જો પેનલ્ટી પછી લાગશે તો પછી ઈ તો કેમ વ્યાજ ને આપણે પૂગી નો એક. અને તો ભરો ને, પણ તમારા ભાગનો હપ્તો ભરો. હમણાં મારી પાસેથી ક્યાંયથી પૈસા નથી આવે. તો વ્યાજવા કોકના લઈ લ્યો, બૂચ મારી લ્યો, ચોરી કરી લ્યો, ઈ મારને જ જોવાનું. ચોરી કરવી વસ્તુ તો યાદોની કરી લે. કરો છો તમે છે ને તમારા ભાઈના પૈસાની ચોરી કરો છો. ભોળવીને એના પૈસા લઈ જાવ છો. ફોળવીને પૈસા લઈ હા, જાવ. તો એ જ થયું ને. આ મહિને મારા પૈસા વધારે ઘરમાં દેવાના અને પોતાના ઓછા, એટલે એ જે પૈસા વધે એમાંથી પોતાનો ખર્ચો કરવાનો. તો આ શું થયું? ચોરી જ થઈ એક પ્રકારની. એવું નથી ભાઈ, તું જે વિચાર છો ને એ હાવ ખોટું છે. મને તું સમજતો કેમ નથી ભાઈ? મને બધી સમજણ પડે છે. હું કઈ 5 મહિનાનો નાનો દૂધ પીતો છોકરો નથી. હને હવે ભાઈ તને પછી જે હાસું લાગે કઈ વાંધો નહીં. આ જાવ હોય તો જાઓ, સાંભળતા જજો. પૈસા ભરવા જ જોઈએ તમારે, બાકી હપ્તો બાઉન્સ ને પેનલ્ટી તમે ભરજો. હવે કેવી છે તારી તબિયત? સારું છે. આ તમે સવારના ક્યાં હતા? હું પેલા વિનુભાઈ ઘરે ગયો તો, પછી કામ પર જતો તો ત્યાં સાગર રસ્તા મળી ગયો. શું કહેતા હતા સાગરભાઈ?
હવે એ તો નો કરવાની વાતો કરતો હતો કે મારા ભાભી નાટક કરે છે. તો ખરે મમ્મી અને હેતલ પણ એમ જ કહે છે કે તું નાટક કરે છે. શું કરવું હવે? આને બધાને આપણા ઉપર વિશ્વાસ નથી. અત્યાર સુધી હું કામ કરતી હતી ને ત્યાં સુધી સારી લાગતી હતી. હવે કામ નથી થતું તો બધા મૈણા ટોણા મારે છે. આમાં કેવું છે ખબર છે? હા, દુનિયા છે ને સ્વાર્થી છે, સ્વાર્થી. જ્યાં સુધી આપણું કામ હોય ને ત્યાં સુધી આપણી યારે એવી રીતે રે ને કે આપણને એવું જ લાગે કે બસ જે છે ને એ આ જ છે આપણું. ત્યારે તો માને એટલું જાળવે હે, પણ પછી આપણી જ્યારે જરૂર ના હોય ને ત્યારે ઠેબુ મારી નાખા ઘા કરી દે. ઈ આ સમાજ. જોયું મેં આ થોડાક સમયથી હું જોઉં છું કે કેવી રીતે મમ્મી અને હેતલ મારી સાથે વ્યવહાર કરે છે, કેવી રીતે વર્તન કરે છે. જ્યાં સુધી કામ કરતી હતી ને બધાની સેવા કરતી હતી ને ત્યાં સુધી બધાને સારી લાગતી હતી, પણ હવે તબિયત ખરાબ હોય છે એટલે કામ નથી થતું, મોડું ઉઠાય છે તો સારી નથી લાગતી. તો હું નાટક કરું છું એવું લાગે છે. આજે સવારે જ ચક્કર આવતા હતા તો મમ્મી અને હેતલ એવું કહેતા હતા કે નાટક કરે છે. તો તે દવા પીધી કે નહીં? હા પીધી, પણ બહારથી આવીને એટલે થોડીક વાર ચક્કર આવતા હતા. બરાબર, પણ હવે ખબર નથી પડતી કે શું કરવું. મને ખબર છે શું કરું. એક કામ કરો ને, હા. આપણે ઘરે હકીકત કહી દઈએ. ના ના, આપણે કાંઈ હકીકત કરે નથી. તો પછી આ લોકોને તો એવું જ લાગશે ને કે હું નાટક કરું છું અને તમારે સાંભળવાનું રહેશે. ના ના, કઈ વાંધો નહીં. અને કદાચ મારે સાંભળવાનું થાય ને તો હું સાંભળી લઈશ. હા, સાંભળી લઈશ. શું ક્યાં સુધી તમે બધાનું સાંભળશો મારા માટે? અરે જ્યાં સુધી સાંભળવાનું થાય ત્યાં સુધી. બાકી તને કોઈ બે શબ્દ કહીને જાય ને એ તો મારાથી સને સહન નહીં જ થાય. હું કેટલી નસીબદાર છું નહીં કે તમારા જેવા સમજવા વાળો પતિ મળ્યો. અરે નસીબદાર તો હું છું કે મને તારા જેવી પત્ની મળી છે. હું સાચું કહું છું. ઘરમાં બધાને હકીકત કહી દઈએ તો એ લોકોને એટલું તો લાગે કે હું ખોટું નથી બોલતી. ઘરે નથી કેવું, તને કીધું ને આપણે કહેવું, પણ જ્યારે સમય આવે ને ત્યારે એ પહેલા આપણે છે ને કાંઈ નથી કહેવું. ક્યારે? હું મરી જાઉં ત્યારે? અરે તું આવી વાત કેમ કરશો તું? હા, જો આજ ભલે આવા શબ્દ બોલી, પણ આજ પછી છે ને કોઈ દિવસ આ શબ્દ નહીં બોલી. તો શું કરું? આ સવારે તમારા ગયા પછી ઘરમાં કઈ રીતે વર્તન કરે છે મારી સાથે તમને ખબર છે? આ કઈ રીતે બધાનું સહન કરું છું એ ખબર છે? હેતલ અને મમ્મીને કઈ જ બીમારી ના હોય, કઈ જ ના થયું હોય તોય આરામ કરે છે. આ ઘરના બધા કામ મારે કરવા પડે છે. એ બધાને ખબર છે કે મને ચક્કર આવે છે, મારાથી કામ નથી થતું, છતાં પરાણે કરાવે છે. મને બધી ખબર છે, પણ સમય છે ને, સમય બધાયનો આવે જ છે, સમજી? એટલે એ વાતથી નહીં ડરવાનું, કારણ કે આ બધી રચના કરનાર ઉપરવાળો છે, તો ઉપરવાળો બધું જોતો જ હશે ને. તો ઉપરવાળાને આપણી ઉપર દયા નહીં આવતી હોય? દયા તો આવતી હોય, પણ જ્યારે આપણો તબક્કો પૂરો થાય પછી જ્યારે બીજો તબક્કો ચાલુ થાય ને ત્યારે બધું હરખું થાય. આમાં ઉપરવાળાનો પણ કાંઈ દોષ નથી. ઉપરવાળાનો તે છે ને આપણે એનો આભાર માનવો જોઈએ કે આપણને છે ને એણે માણસનો અવતાર આપ્યો, સમજી? હા, તમે શું બોલો છો ને મારા મગજમાં કાંઈ જ નથી ઉતરતું. હા, તમને ઉપરવાળા ઉપર ભરોસો છે, મને તો જરાય નથી. ના ના, ઉપરવાળાની તો અને હું વાત કરવી, આ એની લીલા છે બધી. હા, એને લીલા છે એટલે તો મારી તબિયત ખરાબ કરીને આટલી મોટી બીમારી આપી. જો નાના એવું ન હોય, આ તો બધું લખેલું હોય એ આપણે ભોગવવું તો પડે જ ને. હા, આપણા જ નસીબમાં લખ્યું અને આપણે જ ભોગવવાનું. જો હવે તું છે ને કઈ ચિંતા નહીં કરતી, બધું સારું થઈ જાય. હા, અરે જિગ્નેશ, જો ભાઈ આ વખતે છે ને મને મારી સિટીના સારામાં સારા ગ્રાઉન્ડના પાસ જોઈએ. હા, હવે ચાલુ ગ્રાઉન્ડમાં શું નવરાત્રિમાં રાસ રમવા જાવું, એટલા માટે કહું છું સારામાં સારા ગ્રાઉન્ડના પાસ હોય ને તો જ મને ફોન કરજે, બાકી મને ફોન ના કરતો.
હવે પૈસાની ક્યાં ચિંતા કરીએ જેવું છે જ 2-5 રૂપિયા વધારે દઈ દઈશું પણ જગ્યા સારી હોવી જોઈએ. ગરમ છે જોજો. હા એમ સારું ચાલ તને પછી ફોન કરું શાંતિથી. હા ઓકે વાંધો હો બેટા મારા માટે તો ચા લેતા આવો. આ ઘરમાં પૈસા તો આપવા નથી અને ચા પીવી છે. પૈસા તો પણ હું આપું છું. કેટલા આપો છો? હા, અડધો નથી આપતા. આ બધા પૈસા સાગર આપે છે. અને પણ તો તમે આમાં એનો હિસાબ કરશો? હા તે કરાય જ ને, બધો જ હિસાબ થશે આ ઘરમાં. જો તમે જ્યાં કરો છો એ બધું ખોટું છે હો. તમે કરો છો એ સાચું છે. આ 2 જણા નાટકો, સોરી મારથી કહેવાય તો નહીં, આ તમે મોટા છો પણ મોટા થઈને આટલા ખોટા હતા ને એ ખબર નહોતી અમને. અમે ખોટા નથી. તો તમે ખોટા નથી તો શું છો? નાટક કરો છો હે? જો મારી વાત સાંભળો તમે. હવે તમે આવી રીતે કરશો તો ઘર કેમ હાલશે? ઘર કેમ હાલશે એમ? વાહ ભાઈ વાહ, જુઓ તો ખરી કોણ કહી રહ્યું છે કે ઘર કેમ હાલશે. આ ગાંડી ડાયને શિખામણ આપવા જાય ને તો આવું જ થાય. હા તો તમારે વિચારવું જોઈએ ને, અમારી ભાભીના નામ ઉપર આટલા ખર્ચા કરતી વખતે, આટલા દવાના નામ આપતી વખતે જો અડધો રડ તમે પૈસા પહેલેથી આપ્યા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. મારાથી પણ પહેલા તમને ચા આવી હોત. પણ તમે જેને એ લાયક નથી એ વાત યાદ રાખજો. તમે જેને એકદમ બેકાર છો, કાંઈ કામના નથી. બરાબર છે સાગરની વાત. દવાના બાના કરી કરીને નવી નવી સાડીઓ પહેરાવે છે અંકિતા ભાભીને. બધું જ દેખાય છે હો અમને. હા, ત્યાં તો પૈસા આવી જાય. આ તો માત્ર ઘરમાં દેવાની વાત આવે ને ત્યારે જ પૈસા ના હોય. તમારી વખતે પૈસા ન હોય અને મારી વખતે અંકિતા ભાભીને કામ કરવામાં મજા ન હોય. એટલે આમાં શું છે ખબર છે, 2 in 1 કર્યું છે એ લોકોએ. એક વાકમાં 2 ના કામ થઈ જાય ને એવું કર્યું છે. જો આમ જો ભાભીને બીમારીનું નાટક કરે તો પૈસા ભાઈને ઓછા આપવા પડે. બીજું તો કે ભાભી બીમાર હોય તો એને કામ ઓછું કરવું પડે. બરાબર કરી. આ તમારા વિચારો 2 જણાના બહુ સારા છે અને પ્લાનિંગ કરતાય સારું આવડે છે. હા, આ તો આપણે છીએ. આપણી જગ્યાએ કોઈ બીજા હોય ને તો ચણા મમરાની જેમ વેચી નાખ્યા લોકો. જો તમને આટલી બધી તકલીફ હોય ને હા તો આપણે આ મકાન વેચીને 2 ભાગ પાડી નાખ. કારો ભાગ અને કાંઈ વાંધો નથી. હા, રોજ રોજની મગજમારી કરવા કરતા, વધારે ભાગ આપવા કરતા તો ભાગ લઈ લેવો સારો. સાચી વાત છે. આપણી રીતે આપણે ના જીવીએ. પછી ભલે ને એને દવામાં દેવા હોય કે દાનમાં દેવા હોય કે હચોડા કાંઈ કરવાનો હોય તોય મને શું. જો સાગર, શું મારી વાત સાંભળ. હું નથી ઈચ્છતો કે આપણે અલગ થાવી. એ તો ક્યાંથી ઈચ્છો, કારણ કે લાલો કોઈ દી લાભ વગર ના લોટે. આ તમને લાભ મળે છે તો પછી તમે શું કામ નોખા થવાની વાત કરો? આ તો અમને ડરાવવા માંગતા હતા કે જો તમે નોખા થવાની વાત કરો ને કદાચ અમે ડરી જઈએ અને કહીએ કે નાના ભાઈ, મોટા ભાઈ આવું ના કરતા, આપણે ભેગા રહીએ. પણ અમે એવું નહીં કહીએ હો ને. અમે એમ જ કહીશું કે વાંધો નહીં, આપણે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી નોખા થઈ જઈએ. કાલ થતા હોય તો આજ થઈ જઈએ. હા, આમ પણ મને છે ને આ ઘરમાં નોકરાણી થઈને રહેવાનો કઈ શોખ નથી હો. પણ આ અંકિતાએ કામ તો કરાવે. શું કામ કર્યું છે તમારી અંકિતાએ? બતાવો એક કામ. કામ કરે જ છે પણ તમને દેખાતું નહીં હોય. ક્યાંથી એ કામ ક્યાંથી દેખાય મોટા ભાઈ? જો સવારથી લઈને સાંજ સુધીમાં અમુક 2 કામ કરી નાખે તો એ કામ કર્યા કહેવાય? કામ કર્યા કહેવાય? આ જવાન જોત ઉંમરે ગમે એટલા કામ કરો ને તોય ઓછા છે. એની બદલે 2 કામ કરીને ઊભા રહી. તમે મારી વાત નહીં સમજો. સમજવા જેવું છે શું? સમજવાની જરૂર તમારે છે મોટા ભાઈ. જો અત્યારે તો અમે ઘરના છીએ ને તમને 2 વેણ કહીએ છીએ. કાલ સવારે કોક છે ને તમારા માથે થૂકશે. હવે તો આ બધી છે ને સમયની માયા જાળ છે. તમે કાંઈ વાંધો નહીં. આજ તમે આવું બોલો છો ને પણ ધ્યાન રાખજો. શું? સમય છે ને કોઈનો સગો નથી. એ તો ના જ હોય ને. અને જે વ્યક્તિ મહેનત કરતું હોય ને એની માટે સમય સગો જ હોય. આપણે કેમ મફતનું કોઈનું લઈ લેવું છે તમારી જેમ? અને અમને આટલી બધી સલાહ આપો તો થોડીક તમાર બૈરીને આપતા જાવ સલાહ. તો ત્યાં દિવસ જોવાના વારા જ આવે. એને તો જેને બૈરી કહીને એટલું જ કરવું છે. હા, એની કરતા તો તમે સારા છો. હા, તમારા માટે જમવાનું શું બનાવું? એક કામ કર, આજે તો છે ને શ્રીખંડ પૂરી બનાવી નાખ, પણ મારા માટે જ હો. તમારા માટે જ. તમારી એકની થાળીમાં જ આવશે. ઓકે ચાલ.
મમ્મી આ શું કરો છો તમે? કંઈ નહીં, બધા બિલ ચેક કરું છું. જો મમ્મી આ બિલ છે ને હું ચેક કરી લઈશ. પહેલા તમે આ ચીકુનું જ્યુસ પી લો, તમારી માટે લાવી છું. લાવ. સારું છે કે તું આ ઘરમાં છે, ધ્યાન તો રાખે છે. છે જ ને. હા, અંકિતા ભાભી છે ને એ તો જ્યુસ બનાવવાની ના પાડતા હતા કે ઘરમાં આટલું જ દૂધ છે, આ તમે મમ્મીને જ્યુસ પાઈ દેશો તો વાહે શું વધવાનું છે એવું કહેતા હતા મને. પણ તોય મેં તો કીધું કે દૂધ છે ને હું લઈ આવીશ. આ તમને ઘરની બહાર જવાની આળસ આવે છે ને તો કંઈ વાંધો નહીં, બધા જ કામ હું કરી નાખીશ. આ તો તમે છો કે સમજો છો. અંકિતા વહુએ તો બધી જ માજા મૂકી દીધી છે. સમજ જ નથી પડતી કે એ કરવા શું માંગે છે. અને અશોક કાંઈ કહેતો જ નથી, મન ફાવે એવું વર્તન કરે છે. ક્યાંથી કે મમ્મી, હા અશોકભાઈ તો છે ને પૂરેપૂરા એની વાતોમાં આવી જ ગયા છે. ખબર નહીં હા અંકિતા ભાભી એવો તો શું જાદુ કર્યો હશે અશોકભાઈ ઉપર, એ જ નથી સમજાતું મને તો. ખબર નહીં, મારા દીકરા પર એવો કયો જાદુ કર્યો છે ને કે એના વશમાં થઈ ગયો છે. હા. એ જેમ કે ને એમ જ નાચે છે તો? અને એ જેમ કે ને એમ જ કરે છે. હા, હું અને સાગર છીએ. લ્યો આ કંઈ પણ તમારી વાત આવે ને, કંઈ પણ વાત અમારી બે વચ્ચે આવે ને તો સૌથી પહેલાં અમે તમને લઈ આવીએ. ક્યાંક જમવા જવાનું હોય, ક્યાંક ફરવા જવાનું હોય, કંઈક વસ્તુ હોય ને તો પણ અમે એવું વિચારીએ કે આપણે મમ્મી માટે પણ આ લઈએ તો મમ્મીને કેવું લાગશે, સારું લાગશે. અને આ અંકિતા ભાભી દવાના બાના કાઢી કાઢીને પોતાના ઉપર ખર્ચા કરે છે. પણ આજે તું આટલું બધું મને શું કામ કહે છે? મને કંઈ સમજ ન પડી. આટલા દિવસથી તો ક્યારે આવું કીધું નથી. મમ્મી હું તમને એ જ કહેવા આવી હતી. જો કદાચ આ ઘરના બે ભાગ પડી જાય ને, નોખું થવાનું થાય ને તો તમે છે ને અમારી હારે રહેજો. હા અંકિતા ભાભી હારે નહીં. આ મકાનના ભાગલા? હા હા મકાનના ભાગલા. આજે સાગર અને અશોકભાઈ વચ્ચે બહુ મોટી બબાલ થઈ ગઈ. તમને તો ખબર છે ને મમ્મી, આ સાગર એકલા આ ઘરની જવાબદારી થોડા ઉપાડી શકે. અશોકભાઈને થોડા ઘણા પૈસા તો ઘરમાં આપવા જોઈએ ને. થોડા ઘણા નહીં, અડધે અડધા. અડધું સાગર આપે તો અડધો અશોક આપે. આમાં બંનેનો અડધો અડધો ભાગ છે. હા પણ આ મકાન છે ને મારા નામે છે. આ મકાનને હું વેચવા નહીં દઉં. અને જો હવે આ બીમારીના નાટકો કરીને રૂપિયા ઘરમાં ન આપવા હોય ને તો એ લોકોને કઈ રીતે સીધા લાવવા ને એ મને બરાબર આવડે છે. હા તો એક કામ કરો ને, આપણે ક્યાંય નથી જવું. બસ આ અશોકભાઈને અને અંકિતા ભાભીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો. હા ફૂડી માથે જવાબદારી આવશે ને ત્યારે ખબર પડશે. હા દવાના બાના કાઢી કાઢીને અશોકભાઈ આ ઘરમાં પૈસા નથી આપતા અને અંકિતા ભાભી રોજ નવું નવું કંઈક લઈ આવે છે પહેરવા માટે, ખાવા માટે, કાં તો એની માના ઘરે નવી નવી વસ્તુઓ મોકલે છે. ક્યાંથી આવે છે આ બધા પૈસા મમ્મી? જ્યારે સાગર એમ કહે ને કે આ વખતે તમારે થોડીક મદદ કરવી પડશે ત્યારે અશોકભાઈ રોદડા રોવા બેસી જાય છે. એ વાત સાચી છે કે દર વખતે અંકિતા વહુ કંઈક ને કંઈક નવું લાવે જ છે. તો પછી એ આવે છે ક્યાંથી? જો પૈસા અશોક ઘરમાં નથી આપતો, દવાખાનાના બાના કાઢે છે, તો પછી આ રૂપિયા આવ્યા ક્યાંથી? 100 વાતની એક વાત, મને એટલી ખબર પડી ગઈ છે કે આ બધા જ નાટક છે અને આ નાટક પરથી તો પડદો પાડવો જ પડશે. જો હું નહીં બોલું ને તો પછી હવે આ વધતું જશે. અને આમ પણ આજે દવાખાને જવાના છે ને તો હું ચોખવટભરી વાત કરી જ લઉં ને એ લોકો સાથે. હા ખરી જ લેવાની. અને આજ સુધી દવાખાને ગયા છે, કોઈ દિવસ રિપોર્ટ્સ કે કાંઈ ડૉક્ટરનું નામ આપ્યું છે મમ્મી? ક્યારે ના નહીં. ના, ક્યારેય નહીં. અને જ્યારે પૂછીએ ત્યારે વાતને ટાળી દે છે. આપણે સાચી હકીકત તો કીધી જ નથી, તો પછી આપણે આ વાતને સાચી માનવી કઈ રીતે? એ જ તો વાત છે મમ્મી. અને હું કંઈકનું કંઈક કહું ને એટલે અંકિતા ભાભી છે ને મગરમચ્છના આંસુએ રોવા મળે. એટલે આપણને પણ પછી દયા આવી જાય કે ક્યાં આપણે એના જેવા થશું ને તો એનામાં ને આપણામાં કંઈ ફેર નહીં વળે. જો મમ્મી કદાચ ન કરે ભગવાનને આપણે નોખું થવાનું થાય ને તો હું તો તમને મારી હારે જ રાખીશ. મને નહીં પોસાય હા અંકિતા ભાભી તમને આવી રીતે હેરાન કરશે તો. એ વાત તો સાચી છે. તમારી સાથે જો સુખી છું, હા તમારાથી દૂર ગઈ ને તો એ લોકો તો મને રાતા પાણીએ રોવડાવે ને એવા છે. અરે જ્યુસ પીવડાવવાની ના પાડતા હતા, કહેતા હતા કે આ વાસણ કોણ તારી માં આવીને ધોશે. મેં કીધું ને હા મારી માં આવીને ધોઈ નાખશે. તમારે આવા બધા વહીવટ કરવાની જરાય જરૂર નથી. અને તમારા વિશે તો નો બોલવાનું બોલતા હતા અંકિતા ભાભી. એમ ને? તો હવે બતાવવું પડશે એમને પણ કે હા સાસુનું ઘર છે ને સાસરું છે, આમાં પોતાની મનમાની નહીં ચાલે. અહીંયા વધારે મનમાની ચલાવવા જશે ને તો ઘર ભેગી ના થતાં વાર નહીં લાગે. હા હું તો એટલું જ કહું છું કે અશોકભાઈને અને અંકિતા ભાભીને અલગ કરી દો અને આપણે શાંતિથી આ ઘરમાં ભલે અડધો રોટલો ખાશું પણ સુખી રહેશું.
આરામથી જ્યુસ પી લેજો. હું કામ કરી નાખું. ખરેખર હં, મારા ઘરની દશા. બે નિરાતે મમ્મી હું શું કહું અત્યારે આને વધારે તકલીફ છે તો હોસ્પિટલ જાવીશ. આ હોસ્પિટલના રોજ રોજ નવા બાના તમારી પાસે ક્યાંથી નીકળી જાય છે? હા, કીધું છે ને કે નાટક કરે છે. આ તારી પત્નીને બીજું કંઈ આવડતું નથી, માત્ર નાટક કરે છે. અને રૂપિયા નાખે છે ક્યાં? ઘરમાં તો તું રૂપિયા આપતો નથી. દવાખાનું ક્યાં છે, ક્યાં ચાલે છે, કઈ દવા લાવો છો એ તો તમે બતાવતા નથી. પણ તમે આવું શું કામ બોલો છો એને જુઓ એટલે અને દવાની તો કોથળીમાં હોય આ ખૂટી ગઈ ને પાછી તકલીફ ચાલુ થઈ. લો બોલો, ખૂટી ગઈ એટલે પાછી તકલીફ ચાલુ થઈ. ઘરમાં તારે રૂપિયા નથી આપવા અને આની પાછળ કઈ દવા કરાવત? એવી તો કઈ બીમારી છે તમે લોકો જણાવતા નથી અને પછી રોજ રોજ નવા નાટક. 100 વાતની એક વાત, મને આ નહીં પોસાય. બરાબર? તમે આવું ન કરો ને. શું કામ ન કરું? હા, હું કંઈ ખોટું કરી રહી છું? હું બધું બરાબર કરી રહી છું, મને દેખાય છે. હા, એક બાજુ હેતલ સાગર એ બે તો હેરાન કરે છે. હવે તમે પણ બરાબર છે. એ લોકો હેરાન કરે છે કે તમે લોકો બે ધણી બાયડી થઈ અને એ લોકોને હેરાન કરો છો? જો અશોક, આ નાટક રહેવા દે છે. તને પ્રેમથી કહી દઉં છું કે તારી પત્ની જે કંઈ પણ કરી રહી છે ને એ મને નથી પોસાતું. હા, મારી વાત તો સાંભળો. મમ્મી, અમે કંઈ ખોટું નથી બોલતા, સાચું જ કહીએ છીએ. બીમાર છું એટલે હા એક કામ કરો ને, મમ્મીને સાચી હકીકત કહી દો ને. સાચી હકીકત? હા, કઈ સાચી હકીકત? કેવી સાચી હકીકત? કાંઈ નહીં મમ્મી. બોલ ને, વાતને શું કામ છુપાવે છે? એમ કોને કે ધણી બાયડી ભેગા થઈને રૂપિયા બચાવો છો, ભેગા કરો છો? તમે હોતી હું તમારો પેટનો ઝીણો દીકરો છું. ખબર છે મને પેટનો જણ્યો દીકરો છે તો શું કરું? હા, પેટનો જણ્યો દીકરો જ્યારે ખોટું કરતો હોય, ખોટું બોલતો હોય, ઘરની અંદર ખોટો વ્યવહાર ચાલતો હોય તો પેટના જણ્યા દીકરાને માએ કંઈ કહેવાનું નહીં? મમ્મી, અમે ખોટું નથી બોલતા, સાચું જ બોલીએ છીએ. તમે વિશ્વાસ નથી કરતા. રહેવા દે. તું છે ને ખોટા નાટક રહેવા દે છે. તારી તો મને બરાબર ખબર છે. હા, તારી તો હું નસે નસથી વાકેફ થઈ ગઈ છું કે તું ક્યારે સાચું ને ક્યારે ખોટું બોલે છે. ના ના મમ્મી, ખોટું નથી બોલતા. અને જો ખોટું જ બોલવું હોત તો બીજું કાંક ન કરી નાખ્યું. આ પ્રોપર્ટી અમારા નામે ન કરાઈ નાખી. હા, પ્રોપર્ટી તારા નામે કરાવું? આ ઘર તારા પપ્પાએ મારા નામે કર્યું છે. આમાં તારે શું લેવા દેવા? 100 વાતની એક વાત. બરાબર? આ પ્રોપર્ટીનું મારે શું કરવું, કોને દેવું એ મારે જાણવાનું. અને સમજી લે, આ ઘરમાં રહેવું હોય ને તો અડધો અડધ ભાગ આપવો પડશે. પગારના અડધે અડધ રૂપિયા આપવા પડશે. તું ને તારી બાયડી આ નાટક કરશો ને એ મને નહીં પોસાય. રહેવા દો ને, મગજમારી ના કરો ખોટી. મારે હોસ્પિટલ નથી જવું. એ વધારે સારી બનવાની કોશિશ ના કરો. જો. મારે હોસ્પિટલ નથી જવું, મારે આ નથી કરવું, મારે તે નથી કરવું. મને બધી ખબર છે. મારા દીકરાની સામે નાટક કરી આ આંસુ બે પાડી અને એને ભોળવી દીધો છે. પણ હું નહીં ભોળવાઉં. મને બધી ખબર છે તારી ચાલાકી. મમ્મી એની આંખમાં તો જુઓ. હા, દેખાય છે. તને દેખાતા હશે ને આંસુ? તને દેખાતા હશે. પણ મને આ બધા મગરમચ્છના આંસુ લાગે છે. નાટક, સદંતર નાટક. ખબર નહીં કે ભગવાનને હજી કેટલી પરીક્ષા લેવાની બાકી છે. હવે રહેવા દે ને પરીક્ષાવાળો. હા, લોકોને રમાડે છે એ મોટી પરીક્ષા નથી દેખાતી? સગી માને, સગા ભાઈને અને ઘરની અંદર આ બધા ધતિંગ કરો છો એ નથી દેખાતું? અમે ધતિંગ નથી કરતા મમ્મી, તમે સમજવાની કોશિશ કરો ને. શું સમજવાનું? હા, જો તારે તારી બાયડીનો ઈલાજ કરાવવો હોય, જે હોય એને તકલીફ એ તું જાણે ને તારી બાયડી જાણે. પણ ઘરની અંદર મને રૂપિયા જોઈશે. પણ અત્યારે તો મારે તમારી પાસે પૈસા માંગવા હતા. અત્યારે આ દવાખાને લઈ જાવી છે ને તો મારી પાસે એકે રૂપિયો નથી. હા, અને આવા ફાલતુ કામ માટે તો હું રૂપિયા નહીં જ આપું. જુઠ્ઠાડો એક નંબરનો. અશોક, મારે હોસ્પિટલ નથી જવું કીધું ને. કઈ વાંધો નહીં. પણ કહેવાય છે ને કે જ્યારે આપણા સાથ છોડે ને ત્યારે બહુ આત્મામાં દુઃખ થાય છે. હા તો દુઃખ લગાડ. હા, અને એમાંય તે એક માં જ્યારે દીકરાને આવું દુઃખ આપે ત્યારે તો બસ હવે રહેવા દે. હવે આ બધા ફાલતુના નાટક. હાય શોભાઈ,
એ અશોકભાઈ કેટલી વાર છે હવે? હા બોલ ને ભાઈ. સારું થયું કે તમે આવી ગયા. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. પહેલા તો મારી જરૂરી વાત સાંભળ. તમારી વાત પછી મારી વાત પહેલા. હા તો બોલ ને ભાઈ. હવે જુઓ, તમારા માટે છે ને ભાડાનું ઘર શોધી લીધું છે. એક રૂમ રસોડું છે. ઘર બહુ સારું છે, સારા એરિયામાં છે, તમને રહેવાની મજા આવશે. મારા માટે ભાડાનું ઘર પણ કેમ? લે, ભૂલી કેમ જાઓ છો? આ સવારમાં તો વાત થઈ હતી આપણે. તમે નહોતું કીધું કે આપણે છે ને હવે આ ઘરને વેચી અને ભાગે પડતા પૈસા લઈ અને પોતપોતાની રીતે જીવન જીવવા લાગીએ. એટલે મેં નક્કી કર્યું છે કે એક કામ કરો, તમારી માટે તો જ્યાં ભાડાનું ઘર ગોત્યું છે ને ત્યાં તમે જતા રહો. અને રહી વાત મારી, તો હું છે ને મારી રીતે રહેવાની વ્યવસ્થા કરી નાખીશ અને મમ્મી મારી સાથે રહેશે. ઓકે? મારી વાત સાંભળ તું. મેં અલગ થવાની વાત કરી હતી, પણ આ મકાન વેચીને મારે પૈસા જોતા હતા. તાર ભાભીને છે ને ઈલાજ માટે બહુ મોટી રકમની જરૂર છે, સમજો. શરમાતા નથી હો, જરાય શરમાતા નથી મોટા ભાઈ. તમને જરા શરમ નથી આવતી? હે, કેટલું ખોટું બોલશો, કેટલું. હું ખોટું બોલ્યો ભાઈ? આજ કે ભાભીને તબિયત ખરાબ છે અને એના ઈલાજ માટે મોટી રકમની જરૂર છે, વાળું ખોટું. શું ભાઈ, તને જેમ લાગે એમ? મને લાગતું નથી, હકીકતમાં એવું જ છે. એવું હોય તો એક ને એક વાત છે ને આવી રીતે છે ને લાંબી ન થાય ભાઈ. થાય જ્યારે માણસ કામાકૂટો બની જાય, એને કામ કરવાના આલ આવવા લાગે ને ત્યારે આવું બધું જ થાય. હું કામ તો કરું જ છું ને. અરે કામ કરો છો, પૈસા કમાવો છો, પણ બધા પૈસા વાપરો છો પણ તો પોતાની જ માટે ને. પણ હવે જરૂર હોય ને વાપરવા પડે ને. હવે દવાખાનું આવ્યું છે તો પછી ત્યાં તો પૈસા વાપરવા જ પડે ને. મને તો અત્યાર સુધીમાં એ પણ ખબર નથી પડી કે ભાભીને દવાખાનું આવ્યું છે, પણ બીમારી કઈ છે. કેટલી વાર મેં તમને પૂછવાની કોશિશ કરી, છતાં પણ કોઈ દિવસ તમે મને કીધું છે ખરું કે ભાભીને આ બીમારી છે? અરે બીમારીના નામ ના હોય એવું બની શકે ખરું? ન બની શકે. તો પણ કયો ને. આ વાત એવી છે ને કે સમય આવ્યા પહેલા છે ને નથી. તમારો સમય છે ને કોઈ દિવસ આવવાનો નથી. આ ખોટે ખોટા તમે મને, મારી પત્નીને અને મમ્મીને છેતરી રહ્યા છો. અરે હું છેતરતો નથી ભાઈ, નથી છેતરતો. આ વાત કેમ મમ્મી તું કે આ એટલો નથી સમજતા? ક્યાંથી સમજે? કારણ કે તમે વાત જ એવી કરી રહ્યા છો, કોઈ ના સમજે. હા, ત્યારે છે ને તમે અને ભાભી રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને કદાચ ને રેન્ડમ કોઈ પણ વ્યક્તિને પૂછી લ્યો ને કે તમને શું લાગે છે કે આ બેન બીમાર હશે, તો કોઈ એમ ના કહે કે આ બેન બીમાર હશે. તો ડોક્ટરના રિપોર્ટ ખોટા પડે. ડોક્ટરના રિપોર્ટ ખોટા ના પડે, પણ કોઈ બીજાના રિપોર્ટ ભાભીના રિપોર્ટ ઉપર, મતલબ ભાભીના નામ ઉપર ટ્રાન્સફર થઈ શકે. ના ના, તો હવે હું એટલું જ કહીશ. શું કહેશો? કે હું કદાચ લોહીના આહુડે રહું ને તોય તું હાસું ન હોય. પણ એ અમૂડા કોઈ દિવસ આવશે જ નહીં ને, કારણ કે તમે જો ને એક નંબરના જૂઠા માણસ છો. કઈ વાંધો નહીં, પણ તારા આ શબ્દોથી છે ને મનને જ દુઃખ લાગ્યું. ક્યાંથી લાગે? નકટા છો તમે, નકટા. નહીં, આ વાત નહીં નથી. વાત છે મમ્મીની. મમ્મી પાસે હું ગયો તો, એણે મને એવા શબ્દ કીધા ને કે બહુ દુઃખ લાગ્યું. મેં કીધું કે હું તમારા પેટ જણો દીકરો છું, તો કેવું થઈ ગયું? શોધ ને, પણ તું ખોટાડો છો. હા, તો સાચી જ વાત કીધી ને મમ્મીએ. મમ્મી એમાં કાંઈ ખોટું કીધું ખરું? સાગર, હું ખોટું નથી બોલતો ભાઈ. જો ત્યારે ભાભીને ઈલાજ કરવાનો છે એટલે રાડો પાડીને બોલવાથી ખોટું કોઈ દિવસ સાચું સાબિત થતું નથી. ખોટું હંમેશા ખોટું જ રહે છે. રાયડું નથી પાડતો. તો એ જ થયું ને. અને ગમે એ વ્યક્તિ એકને એક વાત લાખો વાર કહે ને તો એ વાત ખોટી ન હોય. એ વાત ખોટી ના હોય, પણ એ વાતની આદત પડી ગઈ એને. નહીં સમજતું મારી વાતને. પણ એટલું હું તને કહું છું શું? કે જ્યારે તમે સમજશો ત્યારે કદાચ મોડું ન થઈ જાય, એ વાતનો મને ડર છે. એ મોડું કોઈ દિવસ નહીં થાય, કારણ કે એવી કોઈ વાત જ નથી. હવે રહેવા દો, મેં જે કીધું છે ને કરી નાખો એટલે વાત થાય પૂરી. આપણે લાંબુ આમ તાણીને ખેંચવું નથી, આપણે એટલામાં જ પતાવીએ. કાંઈ વાંધો નહીં. જો પણ એક વાત કહું તને. શું? કે મારી જગ્યાએ કદાચ તું હોત ને, હે, અને તું મારી સામે આવી રીતે આવ્યો હોત ને, તો હું તારી વાત છે ને હાસી માની જાત. વાત તો જો કરી રહ્યા છો તમે. હું જો તમારી જગ્યાએ હોત ને તો હું બધું સાચે સાચું કહેતો હોત, તમારી જેમ ખોટું તો ના જ કહેતો હોત. હા મોટા ભાઈ, એટલે આવી વાતો ના કરો પ્લીઝ, બંધ થઈ જાઓ. એક વાત મને આજ સમજાણી છે. શું?
એક વાત શું? કે આ લાગણી પ્રેમ ભાવ હે બધું છે ને અત્યારે રૂપિયામાં હમાઈ ગયું છે. રૂપિયામાં. આ તો સમય જ ને. શાંતિથી ઘડીક ફોન જોઈને તે હમણાં બૂમ પાડશે. શું કરે છે? કંઈ નહીં, આ બે ઘડીક પગ વાળીને બેઠી છું અહીંયા. તો પગ વાળીને શું કામ બેઠી છે? લાંબા કરીને બેસ. જુઓ, આ તમને જેમ લાગે એમ આખો દિવસ છે ને ઘરના કામ મારે કરવાના હોય. આ કઈ રીતે કરું છું ને એ બધી મને ખબર છે. તારી બધી વાત સાચી છે કે આ ઘરના બધા વ્યક્તિઓ છે ને આપણને સરખી રીતે રાખતા નથી. આપણી સાથે વારો તારો કરે છે. આ ભાભી તારી સાથે એવું કરે અને મોટા ભાઈ મારી સાથે એવું કરે છે. પણ હવે તો હું કંટાળી ગઈ છું. સાચું કહું ને તો આ બહારના લોકોએ મેણા ટોણા મારવા મળ્યા છે કે આ તારી જેઠાણી છે એ કંઈ કામ નથી કરતી. આ તમારા ઘરે એવું તો શું થયું છે કે 24 કલાક બીમારીના જ બહાના હાલતા હોય છે? બહારના લોકોને ખબર પડે ને તોય ખરાબ લાગે. વાત સાચી છે તારી. અને હું તો શું કહું છું ખબર છે? આ રોજની મગજમારીથી હવે હું કંટાળો છું. એક કામ કરીએ આપણે એક પ્લાન બનાવ્યો તો. કેવો પ્લાન? અત્યાર સુધી તો આ મોટા ભાઈ અને ભાભી આપણી સાથે નાટક કરતા હતા. મોટા ભાભી બીમારીનું નાટક કરે છે અને એની પાછળ પૈસા ખર્ચવા માટે મોટા ભાઈ પૈસાનું નાટક કરે છે. હા, તો હવે હું શું કહું છું, આ જેવી રીતે મોટા ભાભી બીમારીનું નાટક કરે છે ને એવી રીતે તું પણ બીમારીનું નાટક ચાલુ કરી દે. એમ કે હું બીમાર પડી ગઈ છું, મારા જેવું કઈ કામ થાય એમ છે નહીં. હા, મસ્ત આઈડિયા આપ્યો હો તમે મને. 100% સારો આઈડિયા છે. તું બીમાર હોવાનું નાટક કરીશ ને એટલે હું પણ મોટા ભાઈને કહી દઈશ કે જેવી રીતે તમે મોટા ભાભી પાછળ દવાના ખર્ચો કરતા ને એવી રીતે હવે મારે પણ હેતલ પાછળ ખર્ચો કરવો પડશે. કારણ કે હેતલ બીમાર છે, એને બહુ મોટી બીમારી આવી છે. સાચી વાત છે તમારી, એકદમ સાચું કીધું. હા, અંકિતા ભાભીને ખબર પડશે કે કઈ રીતે બીમારીના નાટકો થાય છે. હા, એ જ કહું છું. હા, જો તું બીમારીનું નાટક કરીશ એ પણ બીમારીનું નાટક કરશે, હું પૈસા ઓછા ઘરમાં આપીશ એ પણ પૈસા ઓછા ઘરમાં આપશે, તો ઘર ચાલવાનું કઈ રીતે? તો બધાની અકલ છે ને ઓટોમેટિકલી ઠેકાણે આવી જ જશે. હા, બરાબર કીધું તમે. અને આમ પણ આપણી કરતાં વધારે તો પૈસા વાપરવા એને જોવે છે. હા, સાચી જ વાત છે ને. મને તો 100% લાગે જ છે, ખાતરીબંધ કહી શકું કે જે પણ કાંઈ ભાભીની પાછળ દવાના નામે પૈસા લઈ જાય છે ને, રાખી મૂકે છે ને, એ વાપરે જ છે. દવા એમાંથી આવતી જ નથી. અને આમ પણ હા, અંકિતા ભાભી તમને ખબર છે હમણાં એના પિયર આટો મારવા ગયા હતા તો 2 બેગ ભરીને વસ્તુ લઈ ગયા હતા. શું હશે બોલો? હશે એના પિયરમાં બધા લોકોને દેવા માટે કંઈક ને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ લઈ ગયા હશે. હા, એવું જ લાગ્યું મને. મારે તો તે દિવસે બેગે ચેક કરવા હતા પણ એણે અડવા જ ન દીધી બેગને. બાકી હું તો ચેક કરી લેત કે અંદર શું છે એમ. હા, હા તો ઓલા જેવું થયું કે ઘરની માં ઘંટી ચાટે ને પારકાને આટો. હા, એકદમ સાચી વાત છે. પણ હવે જોઈ લો, આ ઘરમાં કંઈ કામ થાય ને તો કહેજો મને, હું કંઈ કામ નથી કરવાની. હા, તે આપણે એ જ કરવાનું છે. અને મેં પણ તને આજ ઉપાય કહેવા માટે જ અહીં આવ્યો હતો. અને તું માત્ર એટલું મગજમાં રાખ કે હવે જેવું ભાભી કરે ને એવું તારે કરવાનું અને જેવું મોટા ભાઈ કરશે ને એવું હું કરીશ. બરાબર છે, ડન. આ પ્લાનિંગ આપણો સક્સેસફુલ થવો જ જોઈએ. હા તો જ ને. હા, કહેવાય છે ને કે દવાને દવા જ મારે, ઝેરને ઝેર મારે, એવી રીતે હવે ભાભીને તું જ માર. એ જ કરીશ. અને મમ્મી પણ મારા સપોર્ટમાં જ છે. મમ્મીને ખબર પડી ગઈ છે કે ભાભી નાટકો કરે છે. હા, ભાભીને ચક્કર આવે છે પણ ક્યારેય કોઈ દિવસ પડ્યા નથી હો. ચક્કર આવવાના ખાલી બહાના જ હોય છે. નાટક જ છે ખાલી, માત્ર ને માત્ર. એનાથી વિશેષ બીજું કઈ હોય તો મને કહેજે તમ તારે. કાંઈ નથી તો મને ખબર છે. એનાથી વિશેષ તો હું તમને શું કહેવાની હતી. હા, બાકી તો બળતરા બોલે. બળતરામાં હા ઠીકડા જેવા જ્યાં છે. હા, ગામની બળતરા જ કરવી છે ને. તો તે ખાય કાંઈ ઓછું નથી, ગામ કરતાં વધારે ખાઈશ પણ ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. તો મને ખબર છે કે આપણા આખા ઘરમાં મમ્મી કરતા પણ વધારે જો કોઈ ખાતું હોય ને તો એ મોટા ભાભી જ છે. હા, એકદમ સાચું કીધું. અને અમે કામ કરી કરીને ધરાઈ જઈએ ત્યાં સાંજે હુઈ જઈએ. ખાવાનો અમારે વેત નથી રહેતો. સાચી વાત છે. પણ કહેવાય ને કે સમજે કોણ. આમ જો તું ઉપાધિ ના કર. મેં જેટલું કીધું છે ને એટલું કર. બાકી શું થાય શું નહીં એ આપણે ભવિષ્યમાં વિચારી લઈશું. હા, સારું. હા, હવે મારું છે ને માથું બહુ ચડ્યું છે. એક કપ કોફી બનાવી લે જા. ઓહ મહારાણી, હજુ આટલું જ કામ પત્યું છે? આ કપડાના ઢગલા
જેને ગળી કરવાના છે, હજુ બીજા પણ છે જેને ઇસ્ત્રી કરવાના છે, કપડાં ધોવાના પડ્યા છે, કચરા પોતા પડ્યા છે, વાસણ રસોઈ આ બધું કામ કરશે કોણ? હું કરી નાખીશ મમ્મી. ક્યારે? હા, આ ઘડિયાળ જોવે છે? ઘડિયાળ દેખાય છે? કેટલા વાગ્યા ખબર પડે છે? કેટલા વાગ્યા છે? નહીં. સમજ શું કામ પડે? હા, મહારાણીને સમજ શું કામ પડે? કારણ કે મહારાણી ધીમે 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 હાથ ચલાવશે અને ધીમે ધીમે કામ કરશે. નવરા છીએ અમે, નવરા છીએ, રોજ રોજ ભાષણ આપવા માટે નવરા છીએ અમે. કરું છું ને મમ્મી, શાંતિથી ધીરે ધીરે થાય એટલું કામ કરું છું ને. બધા નાટક રવા દે છે. હા, મમ્મી હું નાટક નથી કરતી. 100 વાતની એક વાત, આજે મારી બેનપણીઓ આવવાની છે, એની રસોઈ બનાવવાની છે. દાળ ભાત શાક પૂરી શીરો ખમણ અને આ બધું જ ઘરમાં બનશે અને શ્રીખંડ પણ ઘરમાં જ બનાવો. સામાન બધો જ પડ્યો છે. મમ્મી મારાથી ઊભું પણ નથી રહેવાતું. ઊભું નથી રહેવાતું, ખવાય છે 4 ટાઈમ. હા, દૂધ પીવાય છે, સારું સારું ઓળાય છે, હરાય છે, ફરાય છે, બધું જ થાય છે. બસ ખાલી ખાલી ને ખાલી માત્ર ને માત્ર અમારી વહુ રાણીથી એક જ કામ નથી થતું અને એ શું છે કે બસ કામ નથી થતું, બાકી ખાવા પીવામાં હરવા ફરવામાં કશે બાકી. આ તમને જોતા લાગે છે? જોતા લાગે છે કે તમે બીમાર છો? 5 જણનું કામ છે, 5 જણના કામ પણ સરખા નથી થતા. મમ્મી સાચું કહું છું, મારાથી સરખી રીતે ઊભું પણ નથી રહેવાતું. રહેવા દેને, હવે નાટક કરવાના બંધ કરને. સરખી રીતે ઊભું નથી રહેવાતું. હા, આખા દિવસમાં 2-2 લીટર દૂધ આમ ઢેંચી જાઓ છો, એ જાય છે ક્યાં? ક્યાં જાય છે? તમને ખબર છે ને મમ્મી, કેટલા સમયથી હું બીમાર છું. કેટલા સમયથી હું બીમાર છું. આ બીમારી તો એવી ઘર કરી ગઈ છે ને કે ન પૂછો વાત. મને તો લાગે છે કે આ બધા નાટક છે. હવે છે ને તમારા બધા પેતરા નહીં ચાલે. ચૂપચાપ ઘરના કામ કરો. પહેલાં આને ગળી કરો, પછી એક બાજુ રસોઈ બનાવો, એક બાજુ કપડાં ઇસ્ત્રી કરો, એક બાજુ ધોવા જાઓ અને હા, કચરા પોતા વાસણ કપડાં બધું તમે કરશો. કારણ કે આજે હેતલની તબિયત જરાય સારી નથી. એ ઊભી થઈ શકે એમ પણ નથી. એને જમીન પર પગ મૂકવો હોય ને તો પણ 2 વ્યક્તિની જરૂર પડે છે. હા કાંઈ વાંધો નહીં, હું કરી નાખીશ, પણ ધીરે ધીરે કરીશ. ધીરે ધીરે એટલે ક્યારે? હા, ધીરે ધીરે એટલે મારી બેનપણીઓ આવી જાય અને બપોરની રસોઈ રાત્રે જમે એવું કરવું છે? હા તો કરો, મારી ઇજ્જતના ભવાડા કરી નાખો. હા, મારી બેનપણીની આગળ. તો પહેલા રસોઈ કરી નાખું, આ બધા કામ પછી. એટલે મહેમાન આવશે ત્યારે આ બધું આવું પડ્યું હશે એ ચાલશે? મહેમાન ઘરમાં બધે આંટો મારતા હોય ને. હા તમારી વાત સાચી છે, પણ મારાથી ઊભું રહેવાવું જોઈએ ને ઊભું એ રહેવાવું જોઈએ ને મમ્મી. મારાથી કેમ હું ઊભી રહી શકું? મમ્મી જો હું ઊભી રહું તો મને તકલીફ થાય છે નહીં? બોલો. ના. હવે કંઈક નવું થતું હશે. હવે તમને વોમિટ થશે, પછી પેટ દુખશે અને પેટનો દુખાવો તો ખબર નહીં, અમારા માથાનો દુખાવો બની ગયો છે. લોહી પીવાની એક હદ હોય, નાટક કરવાની એક હદ હોય. એમ કોને કે મારે કામ ચોરી જ કરવી છે, મારે મારી દેરાણી ઉપર જ તાગડધી ના કરવા છે. અરે તારું કામ કરી કરીને ઓલી બિચારી બીમાર પડી ગઈ. મમ્મી લગ્ન કરીને આવી ત્યારે તો હું બધા કામ કરતી જ હતી ને. લગ્ન કરીને આવીને એ વાતની પીપુડી વગાડવાની બંધ કરો. રોજ લગ્ન કરીને આવી, પણ જ્યારથી દેરાણી ઘરમાં આવી ત્યારથી તો બંધ કરી દીધા ને બધા કામ. કરી દીધા કે નહીં? તો બીમાર છું એટલે કરી દીધા છે. બીમાર છું? કઈ બીમારી છે? કઈ બીમારી છે એવી? હા, નથી તમે કહેતા, નથી અશોક કહેતો. કઈ બીમારી છે એવી? બતાવો, કઈ બીમારી છે? છે તમારી પાસે કોઈ ફાઇલ? હા, દર વખતે દવાખાને હોસ્પિટલે, ડૉક્ટરને બતાવું, આને બતાવું, તેને બતાવું, બધાને બતાવીને આવ્યા. ક્યાં છે દવા? હા, ક્યાં છે બધું? બોલો. અચ્છા, નાટક ચાલુ. હવે તો કહી દે, શું વાત છે એ તો બોલ. શું કહેવાના? એની પાસે કઈ વાત હોય તો કહી ને ભાઈ સાહેબ. અરે સાગર, શાંતિ રાખીશ તું. અત્યારે હું વાત કરી રહી છું ને, તો બધી વાતમાં તારે વચ્ચે બોલવું જરૂરી છે. હવે નહીં બોલું બસ. પણ બહુ મોડું થઈ ગયું છે. લે કેમ? હા હજુ તો 7 જ વાગ્યા છે. બરાબર કેમ છે. 6 વાગે કહેવાનું હતું? અને ના. તમારા જે નાટકો હોય ને એ કહી દો. આ નાટકમાં કહેવામાં કઈ મોડું ન થઈ જાય. ત્યારે મમ્મીની સામે ઈ શક્કર ખાઈને પડી ગઈ એટલે તમે આ વાત પૂછો છો ને? હા. તો તમને કહી દઉં કે એને શું તકલીફ હતી. અરે. અને ના આજ તો કેવું જ પડશે. હા, આજે તમારા નાટક જેટલા પણ અત્યાર સુધીના હતા એ બધા ખોલી નાખો. એટલે મમ્મીને ખબર પડે ને અમને ખબર પડે. જોવો મારી વાત સાંભળો. એને છે ને ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ છે. ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ? હા. તો આ વાત તમે લોકોએ અમને પહેલા કેમ ન કરી? એટલે ન કરી કે ખોટું તમે ટેન્શન લ્યો.
અને એક બીજી વાત કે અમે દવા લેવી છે ને તો એનાથી ને 50% તો રાહત થઈ ગઈ છે. તો અંકિતા બહુ આટલું અમે તમને કહેતા હતા, કામની બાબતમાં ટોકતા હતા, તો એકવાર તો મને અને હેતલ વહુને વાત કરાય ને. અને હેતલ વહુ, મને એ નથી સમજાતું કે તમે વાતમાં એવું કહેતા હતા કે અંકિતા વહુ કહે છે કે દૂધ નહીં વાપરવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં વાપરવાનું, ફ્રૂટ્સ એમના માટે છે. આ બધી વાત શું છે? હ મમ્મી મેં એવું ક્યારે કીધું જ નથી. હું શું કામ કહેવાની? એટલે તમે ખોટું બોલતા હતા ને? હા મમ્મી, મને ગુસ્સો હતો એમના ઉપર. બધા જ કામ ઘરના હું કરતી હતી અને જ્યારે હોય ત્યારે કામ કરવાનું આવે ને તો કંઈકનું કંઈક બીમારીનું બહાનું કાઢે. ઘરમાં પૈસા નતા આપતા, નવા કપડાં પહેરીને આવતા હતા. એટલા માટે મેં આ વાત કરી. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને હવે તમ તારે અમે અલગ રહેવા વહી જઈએ છે. મને તમ તારે આ મકાનમાં કાંઈ ભાગય નથી જોતો. બસ હા મોટા ભાઈ, હવે બોલવાનું બંધ કરો ને તો સારી વાત છે. અને બીજી વાત, હા તમારી ઉપર આવડી બધી મોટી મુસીબત હતી અને તમે વાત પણ ના કરી અમને. ખોટા ટેન્શનમાં નાખવા ને તમને. અરે ટેન્શનની ક્યાં વાત કરો છો તમે? અત્યાર સુધી કેટલું ન કહેવાનું કીધું છે તમને. અરે જો તમે પહેલા જ આ વાત જણાવી દીધી હોત ને તો અમે તમને સંભળાવ્યું ના હોત, સાથ આપ્યો હોત. અને બીજી વાત કહું, આની દવાની પાછળ મેં 3 લાખ રૂપિયા વ્યાજે પણ લીધેલા છે. 3 લાખ રૂપિયા? હા. પણ જો આવું બધું પહેલાં જ કહ્યું હોત ને બેટા તો અમે લોકો તને સાથ આપત. અને જો ઘરમાં બીમારી હોય તો બધાએ સાથ આપીને આ વસ્તુને દૂર કરવાની હોય. અને તમે લોકોએ આ વાત છુપાવીને બહુ મોટી ભૂલ કરી. હા મમ્મી, મેં પણ મોટા ભાઈને ઘણી વાર પૂછવાની કોશિશ કરી હતી કે એવી તો કઈ બીમારી છે કે ડોક્ટર નામ જ નથી આપતા. પણ તમે લોકો ખોટા ટેન્શનમાં આવો ને એટલે તમને બધાને વાત નહોતી. અરે બેટા, પરિવાર એના માટે જ હોય કે સુખ દુઃખમાં એ સાથે ઊભો હોય. એના માટે ન હોય કે માણસ આવી કપરી પરિસ્થિતિમાં એકલો લડત લડે. જો 100 વાતની એક વાત, અમને ખબર પડી ગઈ છે ને અમારી ભૂલ છે, અમને સમજાઈ ગયું છે. અને અશોક આવા ગાંડા વિચાર શું કામ કરે છે? માનું છું કે હું ન બોલવાના વહેણ બોલી છું. સાગરે, હેતલ વહુએ બધાએ તમારી સાથે ખોટો વ્યવહાર કર્યો છે. એનો મતલબ એ તો નહીં ને કે તમે ઘર છોડીને જતા રહો. હા મોટા ભાઈ, તમારે છે ને આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે અત્યાર સુધી તમારા ઉપર 2 પાતીનો માર હતો. એક બાજુ તો બીમારીના કારણે ટેન્શનમાં હતા અને બીજી બાજુ અમે લોકો ન બોલવાના વેણ બોલતા હતા ને એટલે ટેન્શનમાં હતા. પણ હવે જ્યારે આ બીમારી ક્લિયર થઈ જ ગઈ છે કે ભાભીને શું બીમારી છે, તો હવે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તમારો આખો પરિવાર તમારી સાથે છે. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે ભાભીનું ઓપરેશન કરાવી નાખીશું અને એમને સાજા કરી દઈશું. હા, ઉપાધિ નહીં કર બેટા. જો અને હું પણ ભાભી સાથે છું. અત્યાર સુધી ભાભી જોડે ન કરવાનો વ્યવહાર કર્યો છે ને, પણ બસ હવે નહીં. અને સાચું કહું તો આપણે બધા ગેરસમજણના શિકાર બની ગયા હતા. મને એમ હતું કે નાની વહુને કામ સોંપવા માટે અંકિતા વહુ આવા નાટક કરે છે, પણ ખબર નહોતી કે ખરેખર બીમારી છે. જો બેટા, અમારે પણ સમજવાની જરૂર હતી. અમે સમજ્યા વગર જે આરોપ મૂક્યા ને એ પણ અમારી મોટામાં મોટી ભૂલ જ હતી. મમ્મી તમારી જ નહીં, અમારી એ ભૂલ હતી કે અમારે તમને લોકોને વાત કરી દેવી હતી તો આવા મેળા પણ નહોતા સાંભળવા પડતા. અને બીજી વાત, પરિવારમાં વિશ્વાસ એક મોટી વસ્તુ છે. અમે તમને કહેતા હતા તો તમારે વાત માની લેવી જોઈતી. તમારે અમારી ઉપર વિશ્વાસ રાખવો જોઈતો હતો. સાચી વાત છે, પણ હવે તો આ ગેરસમજણ દૂર થઈ ગઈ ને, તો આજે જ આપણે અંકિતા વહુને હોસ્પિટલ લઈને જઈશું. હા.